તો મને તો દિલીપભાઈ એ ખબર નથી પડતી કે પોલીસની આ નિર્ભરતા કહેવાય, નબળાઈ કહેવાય કે સિદ્ધિ કહેવાય, કે તમને ખબર જ નથી, મીડિયાને ખબર પડે છે પછી તમને ખબર પડે છે. અને અમે પૂછીએ છીએ ત્યારે તમે જવાબ આપો છો. હજુ સુધી તપાસ થાય છે, પૂછપરછ કરી રહ્યા છે, અમે શોધી રહ્યા છીએ. મારી પાસે માહિતી આવી રહી છે, મીડિયા પાસે માહિતી આવી રહી છે કે જે યુવાનને મારે છે એ સચિન મહેશ્વરી નામનો માણસ છે, હિન્દુ યુવા સંગઠનનો હોદ્દેદાર છે, રઘુ જાડેજાનો ખાસ માણસ છે. જે નીલા રંગની શર્ટ પહેરેલો માણસ જે પકડી રાખે છે એ ભવન ખારવા છે. બીજો એક શક્તિસિંહ નામનો માણસ ત્યાં છે, જીઆરડી વાળો માણસ છે, અને પાંચમો એક એમનો જ માણસ વિડીયો ઉતારે છે. એટલે બહુ બહાદુરીનું કામ કરતા હોય એવી રીતે વિડીયો તો ઉતારી લે છે, પછી એમને ભાન થાય છે. મારા સૂત્રોએ તો ત્યાં સુધી કહ્યું કે આ યુવાનને મારતા મારતા અધબો કરીને માંડવી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પણ પોલીસે જયારે આ સ્થિતિ જોઈ ને એટલે પોલીસને પણ ગંભીર લાગી કે આ ઉપાધિ આપણે ક્યાંથી લેવી, આ આપણે એને લઈએ અને ફરિયાદ કરીએ અને આ મરી જાય તો પર્સનલ ડેથનો કેસ થાય. એટલે એ લોકોને રવાના કરી દીધા. પોલીસ ઓફિશિયલી આવું સ્વીકારતી નથી, કારણ કે પોલીસને તો આપણે કયા પછી ખબર પડી છે, એ લોકો તો બિચારા સૂઈ ગયા હતા. એટલે તમે વિચારો કે કોઈ માણસને આવી નિર્દયતાથી કેવી રીતે મારી શકાય. એ ગમે તેવો હોય, એ માનસિક અસ્થિર હોય, બીજા કોઈ ધર્મનો હોય,